ડાયાબિટીસના દર્દીઓ માટે શુગરને કંટ્રોલ કરવી ખરેખર મુશ્કેલ કામ છે। ક્યારેક ઉપવાસ કરવાથી શુગર વધી જાય છે તો ક્યારેક ઉપવાસ કર્યા પછી શુગર લેવલ વધી જાય છે। આ સિવાય ડાયાબિટીસમાં પણ કબજિયાતની સમસ્યા રહે છે। આવી સ્થિતિમાં તમે શુગરને કંટ્રોલ કરવા માટે આની મદદ લઈ શકો છો, જેવી કે રાત્રે સૂતા પહેલાં વરિયાળી છાવવી। ઉલ્લેખનીય છે કે રાત્રે સૂતા પહેલાં વરિયાળી છાવવાથી તમારી પાચન પ્રતિક્રિયાને ઝડપી બનવાની સાથે તે ડાયાબિટીસના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે। આ ઉપરાંત પણ આ કામ કરવાના ઘણા ફાયદા છે। ચાલો જાણીએ આ અંગે વધુ। ડાયાબિટીસના દર્દીઓ માટે સૂતા પહેલાં વરિયાળી છાવવાથી શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે। વરિયાળીમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે જે શુગર મેટાબોલિઝમમાં મદદરૂપ થાય છે। આ ઉપરાંત તેના ફાઇટોકેમિકલ ઇન્સ્યુલિન્સનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે જે બ્લડ શુગરને નિયંત્રણ કરવામાં મદદ કરે છે। આ રીતે તે ખાંડ ઘટાડવામાં મદદ કરે છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।